અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને અને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા તત્વોને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે ગણેશ જાડેજાએ મિત્રો અત્યારે રાજસ્થાનના લોકોને મિત્રો અત્યારે જવાબ આપી દીધો છે અને પોતાનું અત્યારે એક સૌથી મોટું નિવેદન છે એ પણ મિત્રો અત્યારે ગણેશ જાડેજાએ આપ્યું છે। શું છે નિવેદન મિત્રો તમને આગળ વિડીયોમાં ખબર પડવાની છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને એની પહેલા મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। મિત્રો, ગઈકાલે એક સભાની અંદર ગણેશ જાડેજાએ એવું નિવેદન આપ્યું હતું કે અત્યારે લોકો 200 અને 500 કિલોમીટર દૂરથી અત્યારે પાટીદાર અને ક્ષત્રિય સમાજને અથડાવવાની જે સાજિશો કરી રહ્યા છે, જોકે તેમની સાજિશો કોઈ દિવસે પણ કામયાબ થવાની નથી અને અત્યારે ઘણા બધા લોકો છે એ અત્યારે ગોંડલને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે અને તેમાં મને પણ અત્યારે બદનામ કરી રહ્યા છે। જોકે તેમની અત્યારે જે પણ આ સાજિશો છે આ કોઈ દિવસે કામયાબ થવાની નથી એવું મિત્રો ગણેશ જાડેજાએ પોતાનું નિવેદન છે એ આપ્યું છે। અત્યારે મિત્રો હવે આની વચ્ચે જે 200 અને 500 કિલોમીટરની જે વાત કરવામાં આવી છે, જેને સાંભળતા મિત્રો આપણે એવો અંદાજો લગાવી શકીએ કે આ રાજસ્થાનના લોકોની વાત હોવી જોઈએ। જોકે મિત્રો આપણે 100% એવું કહેતા નથી ને આપણે મિત્રો આ વાતની કોઈ પણ પુષ્ટિ કરતા નથી, પરંતુ મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે અત્યારે જે રાજસ્થાનના લોકો છે એ મિત્રો અત્યારે પોતાના એટલે કે જે રાજકુમાર જાટનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો અત્યારે મિત્રો જે રાજસ્થાનના મેવાડા છે અત્યારે મિત્રો અત્યારે લડી લેવાના મૂડમાં છે અને રાજસ્થાનના લોકોએ તો મિત્રો હવે આ કેસને અત્યારે CBIને સોંપી દેવામાં આવે અને આવનારા સમયમાં CBIને આ કેસ સોંપી દેવામાં આવશે એવું પણ મિત્રો અત્યારે રાજસ્થાનના લોકો છે એ અત્યારે સરકારને નિવેદન કર્યું છે। હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો। આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।